મારી સરસપુરમાં શ્રી શ્રેયાન જ્વેલર્સ નામની દુકાન આવેલી છે. હું પંકજકુમાર કાંતિલાલ જૈન. મારું નામ શ્રેયાંશ પંકજભાઈ જૈન છે. પંકજભાઈ મારા ફાધર છે. 25 વર્ષ જૂની અમારી શોપ છે. ઘણા ટાઈમથી અમે રિનોવેશન કરાવ્યું નહોતું. હવે મને નવી જનરેશન પ્રમાણે રિનોવેશન કરાવવાની જરૂર લાગી, તો અમે ઓનલાઈન પણ ચેક કર્યું અને ઘણા વિશ્વાસુ લોકો અને ઘણા રેફરન્સ મળ્યા મને ટ્રાયો માટે. અમે એમની જોડે ગયા. એમણે કામ પણ ઘણું સારું કર્યું છે. અત્યારે ડિઝાઇનિંગ, લાઇટિંગ જે પહેલાં કરતાં હાલમાં ઘણો ફરક છે. પહેલાં કરતાં બી ઘણો મોટો શોરૂમ દેખાય અને બેસવાની જગ્યાએ પહેલાં સાંકડી પડતી એની જગ્યાએ અત્યારે પહોળું છે. કાચનો એ રીતે ઉપયોગ કર્યો છે, ડિઝાઇન એવી રીતની બનાવી છે. એ હિસાબથી જગ્યા એટલી જ છે, પણ જે શોરૂમ છે એ ઘણો મોટો લાગે છે. એમણે અમને 2 મહિનાનો ટાઈમ કીધેલો, પણ એમણે લગભગ 40થી 45 દિવસની અંદર કામ એકદમ વ્યવસ્થિત કરીને આપી દીધું છે. જે પહેલાં સાદી દિવાલો હતી એના કરતાં ડિઝાઇન કરીને જે એમણે જે કર્યું એ ઘણું સારું લાગે છે અત્યારે. અમુક વખત એવું થાય કે જે અમુક હું સજેસ્ટ કરું કોઈ વસ્તુ અને એમણે એવું કીધું કે આના કરતાં આ સારું લાગે, અને બન્યા પછી ખરેખર સારું લાગ્યું. એમણે નાની નાની વસ્તુનું ઘણું ધ્યાન રાખ્યું છે, જેમ ટાઇલ્સોમાં ગ્રૂ, જેનાથી લુક સારું આવે છે. સિમ્પ્લિસિટીનો યુઝ કર્યો છે, જેનાથી દાગીના મારા વધારે દેખાય. ડિસ્પ્લે બનાવી છે, એની અંદર ગોલ્ડન પટ્ટીઓનો યુઝ કર્યો છે, જેથી સારી એવી ડિસ્પ્લે દેખાય છે. રિનોવેશન કરાયા પછી પોઝિટિવિટી વધી છે, સ્પેસ વધ્યો છે, ગ્રાહકીમાં ફરક પડ્યો છે અને ગ્રાહકોનો રિસ્પોન્સ પોઝિટિવ આવે છે. પ્લસ એટ્રેક્ટિવ લુક આવે છે અને સમય પ્રમાણે હવે હોવું જોઈએ એવું લાગે છે. કામની ગુણવત્તામાં કંઈ પણ જોવા જેવું નથી. જે આપણે કોન્ટ્રાક્ટમાં આપેલું હતું એના કરતાં પણ સારું કરીને આપેલું છે. ટ્રાયો કંપનીના દીપેશભાઈ અને ચંદ્રેશભાઈ, જેમના કામથી અમે ઘણા પ્રભાવિત થયા છીએ. ઘરનું ઇન્ટિરિયરનું કામ અને દુકાનનું ઇન્ટિરિયરનું કામ જો તમારે કરાવવાનું હોય તો અમે એને રિકમેન્ડ કરીએ છીએ. અમે લોકોને પણ રિકમેન્ડ કરીએ છીએ. અમે કામ ખૂબ જ સંતોષકારક છે, અમને ગમ્યું છે.